જય માતાજી દર્શક મિત્રો જો તમે નવા યુટ્યુબર છો અને તમારે યુટ્યુબમાં કામ કરવું છે તો તમને આ એક પ્રોબ્લેમ હંમેશા ફેસ થશે શું કે તમારી પાસે માણસોની ટીમ નથી એક્ટિંગ કરવા વાળાની ટીમ નથી હોતી કેમ કે આપણે નવા યુટ્યુબર હોઈએ છીએ આપણી પાસે કોઈ ઓળખાણ નથી હોતી અને આપણી પાસે એટલા પૈસા પણ નથી હોતા કે આપણે બીજાને પૈસા આપીએ અને આપણે વિડીયોમાં કામ કરાવીએ તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન લઈને હું આવ્યો છું આ વિડીયોમાં એક સુંદર એવી ટ્રીક તમને વિડીયો શૂટ કરવાની અને એડિટિંગ કરવાની બતાવીશ જેથી કરીને એક જ માણસ ધારે એટલા પાત્ર ભજવી અને સુંદર એવા વિડીયો કોમેડી હોય અથવા કોઈ પણ જાતનો વિડીયો હોય એ બનાવી શકે છે અને મનોરંજન માટે માણસોને એન્ટરટેન કરી શકે છે અને યુટ્યુબમાં સારું એવું પેમેન્ટ પણ કમાઈ શકે છે તો આ વિડીયોમાં આપણે જાણીશું કે એક જ માણસ કેટલા પાત્ર ભજવી શકે છે અને કઈ રીતનું આપણે શૂટિંગ કરવાનું છે તો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તમારી પ્રોબ્લેમનું સોલ્યુશન છે આ વિડીયો તો મિત્રો ટ્રીક એ છે કે આપણે મોબાઈલને કોઈ પણ જાતનું સ્ટેન્ડ લઈને એક જગ્યાએ ગોઠવી દેવાનો છે એક જગ્યાએ સિલેક્ટ કરી લેવાનો છે અને જે પાત્રનો જે ડાયલોગ છે એ પાત્ર ડાયલોગ બોલશે અને એ ડાયલોગનો ઓડિયો રેકોર્ડિંગ કરીને અને પાસે રાખી મૂકશે જેથી કરીને જ્યારે બીજા પાત્રનો રોલ કરે ત્યારે એ ડાયલોગને સાંભળી અને પછી ડાયલોગ ડિલિવરી કરી શકે જેથી કરીને ટાઈમિંગ એકદમ સરસ રીતે બેઠી જાય તો હું તમને કરીને બતાવીશ તો મિત્રો મારી પાસે છે આ બ્લૂટૂથ ઇયરફોન આપણે જે કહીએ છીએ તો આને હું કાનમાં રાખી લઈશ જેથી કરીને જ્યારે હું ડાયલોગ કોઈ પણ બોલું તો રેકોર્ડિંગ સરસ રીતે મારા બીજા મોબાઈલમાં થઈ જાય તો મિત્રો તમે જોઈ શકો છો મારી પાસે છે આ બીજો મોબાઈલ મારો અને આ મારો સ્ટેન્ડ બરાબર તો આને એક જગ્યાએ આપણે સિલેક્ટ કરીને ગોઠવી લેવાનું છે તો હું તમને કહું છું કે કઈ રીતે આપણે એને એક જગ્યાએ સિલેક્ટ કરી લેવાનું છે જે આપણું બેકગ્રાઉન્ડ હોય જ્યાં આપણે શૂટિંગ કરવાનું હોય ત્યાં અને પછી આને આપણે હલાવવાનું થતું નથી જેટલું પણ આપણે શૂટિંગ હોય એ આને હલાવવા વગર કરવાનું છે તો મિત્રો આપણું જે સ્ટેન્ડ છે એ સેટ થઈ ગયું છે હું તમને બતાવું છું આ રીતે આપણે ગોઠવવાનું છે બરાબર જુઓ આ રીતે મેં આ સ્ટેન્ડ ઉપર ફોન ગોઠવી દીધો છે આ તો મેં અત્યારે બીજો ફોન મૂક્યો છે મારો જે ફોન છે એનાથી હું શૂટ કરું છું તો આ રીતનું સામેનું જે બેકગ્રાઉન્ડ છે આપણે ત્યાં આપણે શૂટિંગ કરવાનું છે એક પાત્ર અહીંયા હશે એક અહીંયા હશે એક અહીંયા હશે આપણે જેટલા પણ પાત્ર કરવા હોય એટલે આપણે કરી શકીએ જેટલું મોટું બેકગ્રાઉન્ડ હોય એટલું આપણે કરી શકીએ બરાબર હું તમને અત્યારે 2-3 શોટ લઈને દેખાડું જેથી કરીને તમને શીખવા મળે અને એડિટિંગ કરીને પણ દેખાડીશ તમને એક આઈડિયા આવી જાય આપણે કઈ રીતનું શૂટ કરવું પહેલા તો આપણે સિમ્પલ આ રીતનું જ્યાં લોકેશન હોય ત્યાં આપણો મોબાઈલ સેટ કરી દેવાનો છે પછી અને હલાવવાનો નથી થતા બરાબર તો મિત્રો આ છે આપણું લોકેશન જ્યાં આપણે શૂટિંગ કરવાનું છે એક્ટિંગ કરવાનું છે બરાબર તો અહીંયા આપણે કોઈ પણ જાતના કેટલા પણ કેરેક્ટર એક માણસને કરવા હોય તો કઈ રીતના કરવા હોય તમને જણાવી દઉં છું સૌથી પહેલા તો આપણો કોઈ પણ બીજો મોબાઈલ હોય નોર્મલ સાદો હોય તો પણ ચાલશે કેમ કે આપણે આમાં ઓડિયો રેકોર્ડિંગ કરવાનું છે જે માણસ જેના ડાયલોગ બોલતા હોય એમાં રેકોર્ડિંગ કરી લેવાનું છે માનો કે હું કોઈ પણ ડાયલોગ બોલું તેનો રેકોર્ડિંગ મારે કરી લેવાનું છે અને પછી જ્યારે બીજા પાત્રનું એક્ટિંગ કરું ત્યારે એ રેકોર્ડિંગ સાંભળતા આપણે ડાયલોગ ડિલિવરી કરવાની છે જેથી કરીને એક્સપ્રેશન પણ સરસ રીતે આવે અને તમારો વિડીયો એકદમ ઓરિજિનલ જેવો લાગે ઓકે તો માનો કે અત્યારે હું આનો એક રેકોર્ડિંગ ચાલુ કરી લઉં છું એ સીતારામ મોટભાઈ કેમ છે મજામાં હા બેઠા હું હાલે બાકી ધંધા પાણી હા મારે એમ જ છે ધીમે ધીમે હાલ્યા કરે હા હા સારું તારે મળશું પછી આવીએ એ રામ રામ આવજો ઘર બાજુ એ રામ 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 તો મિત્રો અત્યારે હું ફ્રેમમાંથી નીકળી ગયો છું મારા જે ડાયલોગ બોલવાના હતા એ બોલીને બરાબર ને એ બધા ડાયલોગ મારે આ ફોનમાં રેકોર્ડ થઈ ગયા છે તો હવે મારે જે સામે કોઈ બેઠું હતું એની એક્ટિંગ કરવાની છે તો હું તમને કરીને દેખાડું ને પછી મિક્સિંગ કરીને દેખાડીશ ઓકે હવે આપણે આ રેકોર્ડિંગ બંધ કરી લઈશું તો હવે મિત્ર આપણે કોઈ પણ કેરેક્ટર કરવાનું હોય એનો ગેટઅપ લઈ લેવાનો છે જેથી કરીને હું અત્યારે તમને દેખાડવા પૂરતો આ શર્ટ પહેરી લઉં છું જેથી કરીને બે પાત્ર અલગ લાગે આપણો જે રેકોર્ડિંગ કર્યું હતું આ બીજા મોબાઈલમાં રેકોર્ડિંગ કર્યું હતું એ મોબાઈલમાંથી મેં બ્લૂટૂથ કનેક્ટ કરીને આમાં ઇયરફોનમાં સેટ કરી દીધો છે બ્લૂટૂથમાં અને હવે જે પણ ડાયલોગ ઓલા ભાઈ બોલ્યા હતા પેલા જે એક્ટિંગ કરી હતી એના ડાયલોગ મને કાનમાં સંભળાશે એટલે હું એ જોઈને રિએક્ટ કરીને ડાયલોગ બોલીશ જેથી કરીને એકદમ પરફેક્ટ પાત્ર બેસી જાય બરાબર સીતારામ સીતારામ મજામાં હો બેસ હાલ્યા ધીમે ધીમે તમારે કેમ છે હા હમણાંથી મંદિર જેવું તો છે રામ રામ આવજો હા હા આવજો રામ રામ તો મિત્રો મેં બધા 2 શોટ રેકોર્ડ કરી લીધા છે ડાયલોગ સાંભળીને મેં મારી રીતે પણ બોલી પણ ગયો છું તો હવે હું તમને એનું મિક્સિંગ એડિટિંગ કરીને દેખાડીશ જેથી કરીને એકદમ ઓરિજિનલ તમને લાગશે અને તમને પણ બહુ ઈઝી છે બહુ એવું અઘરું છે નહીં કોઈ પણ માણસને કામ કરવું હોય એકલા માણસને તો આ રીતે તમને કોઈ ડિસ્ટર્બ પણ નહીં કરે તમારે જેવો પણ વિડીયો બનાવો એવો બનાવી શકો છો પણ મેં તમે એક વાતનું ખાસ ધ્યાન રાખજો મોબાઈલને પોતાની જગ્યાથી હલાવ્યો નથી ત્યાં એ સ્ટેટમાં મોબાઈલ પડ્યો છે આ મોબાઈલમાં રેકોર્ડિંગ મેં કર્યું હતું કાનમાં સાંભળ્યું અને મેં મારી એક્ટિંગ કરી દીધી છે બરાબર હવે હું મોબાઈલને હલાવીશ કેમ કે આપણું કામ થઈ ગયું છે બરાબર ચાલો હવે હું તમને આ વિડીયોને એવી રીતે એડિટિંગ કરીને દેખાડું જેથી કરીને તમને એક સિમ્પલ એવો સરસ એવો 5-10 મિનિટ તમે કોઈ પણ જાતનો જેટલા એક્ટિંગ કરવા જેટલા કેરેક્ટર કરવા હોય એવો વિડીયો બનાવી શકો ચાલો હવે હું તમને એડિટિંગ કરીને બતાવું તો મિત્રો હવે આપણે ઓપન કરી લઈશું VN એપ્લિકેશન
જે એ વિડીયો એડિટિંગ કરવાની એપ્લિકેશન છે. પછી આપણે જશું ચોકડીમાં, પછી ન્યૂ પ્રોજેક્ટમાં આપણે ટિક કરવાનું છે અને પછી આપણે સિલેક્ટ કરી દેવાના છે જે વિડીયોનું આપણે એડિટિંગ કરવાનું છે. તો જે ફ્રેમ આગળ પાછળ રાખવાની હોય એ આપણી સમજ પ્રમાણે આગળ પાછળ રાખીને સિલેક્ટ કરીને નેક્સ્ટમાં આપી દેવાનું છે. નેક્સ્ટમાં આપ્યા પછી આપણે સૌથી પહેલાં કામ તો એ કરવાનું છે કે જે એક ફ્રેમ નક્કી કરી લેવાની છે. જે સાઈડનો આપણે વિડીયો બનાવવો હોય ફ્રેમ નક્કી કરીને પછી જે પાછળનો વિડીયો છે જે આપણે સેટમાં પાછળથી જે કેરેક્ટરનો વિડીયો એન્ટર થાય છે એને ઉપરની લેયરમાં લઈ લેવાનું છે, બરાબર. પછી આપણે એને આપણી રીતે એની ફૂલ ફોર્મ કરી નાખવાની છે. એ વિડીયોની ફ્રેમ ફૂલ કરીને બરાબર જો આ રીતને ફૂલ ફ્રેમ કરી પછી આપણે આપણી એક બે વાર ચેક કરી લેવાનું કે ક્યાં એનું ટાઈમિંગ બરાબર પરફેક્ટ બેસી જાય છે. પછી આપણે આ રીતનું જે આવે છે લાઇનર, એ લાઇનરની મદદથી બંને ચિત્રને બંને વિડીયોને એક જીવ કરી લેવાના છે. એક જીવ થઈ પછી તમે આ જે એરા દેખાય છે ને જરાક એવા તમે ખેંચી લેશો એટલે મર્જ થઈ જાય, એક જીવ થઈ જશે, કોઈને ખબર પણ નહીં પડે કે આ બંને અલગ અલગ વિડીયો છે, બરાબર. પછી આપણે આપણી સમજ પ્રમાણે વિડીયોનું એવું જોઈ લેવાનું છે કે બરાબર પરફેક્ટ ટાઈમિંગ બેસી જાય છે, બેની ડાયલોગ ડિલિવરી કઈ રીતની આવે છે એ એક પરફેક્ટ બેસી જાય એટલે પછી આપણે કંઈ કરવાનું નથી. એકવાર વિડીયો ચેક કરીને જોઈ લેવાનો છે. જોઈ લીધા પછી એમ થાય કે હાલો વિડીયો પરફેક્ટ બની ગયો છે. એટલે પછી વધારાના જે આપણા વિડીયોમાં જે હોય છે એને આપણે કટ કરી નાખવાનું છે. આપણે જોઈ લેવાનું બરાબર, પછી આજે કટ કરી નાખવાના અને એને ડિલીટ મારી દેવાના છે. જે વધારાનો પાર્ટ જે હોય છે વિડીયોમાં એને ડિલીટ મારીને પછી આજે લાસ્ટનું જે ડિલીટ કરીને પછી આપણે એને ડાઉનલોડ કરી લેવાનો છે. 4K જે સાઇઝમાં આપણે વિડીયો રાખવો હોય એ સાઈઝમાં નક્કી કરીને પછી એને ડાઉનલોડ કરીને બસ આ રીતનું વેઇટ કરવાનો છે. હવે આનું શું રિઝલ્ટ બન્યું છે એ હું તમને દેખાડું કે આપણી આ જે મહેનત કરી છે એમાં કઈ રીતનો વિડીયો આપણો બન્યો છે. તો ચાલો હવે આપણે હું તમને એ વિડીયો દેખાડું. સીતારામ મોટભાઈ, સીતારામ, કેમ છો? મજામાં? હા, બેઠા. હું હાલે બાકી ધંધા પાણી? ધીમે ધીમે. તમારે કેમ છે? હા, મારે એમ જ છે, ધીમે ધીમે હાલ્યા કરે. હા, હમણાંથી મંદી જેવું તો છે. હા હા, સારું, તારે મળશું પછી આવીએ. એ રામ રામ. રામ આવજો, ગરબા આવજો. હા આવજો. રામ રામ રામ. તો મિત્રો જોયું ને તમે કઈ રીતના આપણે કામ કરવાનું છે, કઈ રીતનું શૂટિંગ કરીને એડિટિંગ કરવાનું છે. બહુ સિમ્પલ છે, પણ મેં તો આ જલ્દીમાં ઉતાવળે 5-10 મિનિટમાં તમને એક ડેમો તરીકે એક વિડીયો શૂટ કરીને અને એડિટ કરીને દેખાડ્યો છે. જો તમારે વધારે જાણકારી મેળવવી હોય તો મારી એક બીજી ચેનલ છે મોજ મસ્તી જીજે પર, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને સાઈડમાં તમે જોઈ શકતા હશો કે એ ચેનલનો લોગો. તો એ ચેનલ ઉપર જઈને તમે મારા કોમેડી ચેનલ છે એ કોમેડી વિડીયો જોશો એટલે તમને અંદાજો આવી જશે કે કઈ રીતનું કામ આપણે બને છે. લોકોને ખૂબ પસંદ પણ આવે છે અને એ ચેનલ મારી ખૂબ ચાલે પણ છે. તો એ તમે એ ચેનલમાં જાશો અને મારા વિડીયો જોશો એટલે તમને અનુભવ આવી જશે, કેમ કે એક વિડીયોમાં મેં 5-5 રોલ કરેલા છે. એટલે આ તમે ઉતાવળે એક તમને ડેમો તરીકે એક વસ્તુ દેખાડી છે, બરાબર. તો આશા કરું છું કે તમને આ વિડીયોથી કંઈક શીખવા મળ્યું હશે. જો તમને શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરીને જજો અને હા, ચેનલ સબસ્ક્રાઇબ કરતા જજો. જય માતાજી, મળશું બીજા વિડીયોમાં.